અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક, જેનો વિષય છે પિનકોડ સપ્તાહ. સંપાદન અને પઠન અશરફ નથવાણી. ભારતમાં દર વર્ષે 15 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન પિનકોડ સપ્તાહ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય પિનકોડના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો છે. આજના ડિજિટલ યુગમાં મોટાભાગે ઓનલાઈન ખરીદી કરતી વખતે આપણે આપણા વિસ્તારનો પિનકોડ દાખલ કરવો જરૂરી બને છે. શું તમે જાણો છો કે માત્ર એક પિનકોડ વડે તમારો સામાન સાચા સરનામે કેવી રીતે પહોંચી જાય છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે પિનકોડની જરૂર કેમ પડે છે? આવું એટલા માટે થાય છે કારણ કે પિનકોડ વિના સ્થળને ચોક્કસ અને સરળતાથી ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. ઘણા સ્થળો કે ગામોના નામ એક સમાન હોય છે. આવી સ્થિતિમાં પિનકોડ તેમના ચોક્કસ સરનામા શોધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો આ પિનકોડ શું છે તે અંગે વિગતવાર જાણીએ. પિનકોડનું પૂરું નામ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર છે. પિનકોડ એ 6 અંકનો અનોખો નંબર છે જે દરેક પોસ્ટ ઓફિસને ફાળવવામાં આવ્યો છે. મોટે ભાગે તેનો ઉપયોગ ભારતીય પોસ્ટ ઓફિસ શોધવા માટે થાય છે. ભારત હાલમાં વિશ્વની સૌથી મોટી પોસ્ટલ નેટવર્ક સિસ્ટમ ધરાવે છે, જેમાં 1,64,000થી વધુ ટપાલ કચેરીઓ સમગ્ર દેશમાં ફેલાયેલી છે. પિનકોડ સિસ્ટમને કેન્દ્રીય સંચાર મંત્રાલયના અધિક સચિવ રામ ભીખાજી વેલણકર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. દેશમાં બોલાતી વિવિધ ભાષાઓ અને એકસરખા નામને લીધે સ્થાનના નામોમાં થતી મૂંઝવણને દૂર કરવા આ પદ્ધતિ ઊભી કરવામાં આવી હતી. ભુજ પશ્ચિમ સબ ડિવિઝનના ડાક નિરીક્ષક રિઝવાન ખોજાએ આકાશવાણી સાથે વાતચીત કરતા જણાવ્યું કે પિનકોડ સિસ્ટમ હેઠળ ખૂબ સારી રીતે કાર્ય કરવા માટે આખા દેશને 9 પિન ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પિનકોડનો દરેક અંક ચોક્કસ બાબત દર્શાવે છે. પિનકોડ એટલે કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે છે એનું જે મહત્વ છે, ધારો કે આપણે એક ઉદાહરણના તौर પર લઈએ કે 370 110 જે આપણા અંજારનો પિનકોડ છે, તો એના જે 6 ડિજિટ છે એના દરેક ડિજિટ છે એક મહત્વ દર્શાવે છે. ધારો કે 370 ની શરૂઆત 3 થી થાય છે, તો 3 ઇટ મીન્સ કે ઈ આખું એનું રિજિયન ઇન્ડિકેટ કરે છે. ભારત દેશને 9 વિવિધ રિજિયનમાં બાંટવામાં આવ્યું છે ઇન્ડેક્સમાં. એમાં 8 જે છે ઈ ક્ષેત્રીય દ્રષ્ટિએ એટલે ક્ષેત્રફળ લીધે એને જીઓગ્રાફિકલ ડિવાઈડ કરવામાં આવ્યું છે. 9th જે રિજિયન છે ઈ આર્મી માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. 3 છે એ ઇન્ડિકેટ કરે છે કે આપણું વેસ્ટ રિજિયન. 370 એટલે 37 જે છે એ એક પોસ્ટલ સર્કલ એટલે કે જે ડાક વિભાગનું જે આખું રાજ્યનું જે આખું સર્કલ છે એ ઇન્ડિકેટ કરે છે. અને 370 એટલે કે 3 આંકડા જયારે ભેગા થાય છે એ એક ડિસ્ટ્રિક્ટ સોર્ટિંગ કોડ ઇન્ડિકેટ કરે છે કે 370 છે એ આપણા કચ્છ જિલ્લાનો કોડ છે. એટલે 370 થી જે પિનકોડ હશે એ આપણા બધા કચ્છ જિલ્લાના હશે. એવી જ રીતે 360 થી છે તો એ રાજકોટ જિલ્લા માટે છે. એવી રીતે વિવિધ જિલ્લાઓને આખું 3 આંકડાનું ડિજિટ કોડ આપવામાં આવ્યું છે. અને લાસ્ટ જે 3 આંકડા છે 110 ઈ ઇટસેલ્ફ ડિલિવરી પોસ્ટ ઓફિસ એટલે કે 110 છે ઈ અંજાર પોસ્ટ ઓફિસને ઇન્ડિકેટ કરે છે. એટલે ડિલિવરીમાં અંજાર પોસ્ટ ઓફિસમાં એની ડિલિવરી થશે. હવે આપણે એમ થાય છે કે પોસ્ટલ ઇન્ડેક્સનું મહત્વ પિનકોડનું શા માટે છે? તો ઘણી વખત કેવું થતું હોય છે કે એક જ નામના 2 ગામડા પણ હોય, 3 ગામડા પણ હોય છે. ત્યારે જયારે આપણે ધારો કે એક ઉદાહરણ લઈએ મેઘપર, તો મેઘપર આપણી પાસે કેરામાં છે, મેઘપર અંજારમાં પણ છે, મેઘપર બોરીજી તરીકે. તો પણ ત્યારે જયારે જે લખનાર છે ઈ મેઘપર લખીને નીચે જો પિનકોડ 370 110 લખશે તો ઈ જે સોર્ટિંગ વિંગ છે એની દરેક જિલ્લાની એક સોર્ટિંગ ઓફિસ છે, તો ઈ એને ઓટોમેટિકલી ફર્સ્ટ એટેમ્પ માટે ઈ એને અંજાર જ મોકલશે કારણ કે એનો જે પિનકોડ છે એ અંજારનું ઇન્ડિકેટ કરે છે. તો ઈ પોસ્ટલ તંત્રને એ સમયે બહુ મદદરૂપ થાય છે. આમ પિનકોડ અનન્ય છે. આપણી ટપાલને યોગ્ય ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે સાચો કોડ દાખલ કરવો મહત્વપૂર્ણ છે. ટપાલીનું કામ પણ પિનકોડથી ખૂબ જ સરળ બની જાય છે.